ભાદર નદીના દુશ્મનો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। જેતપુરના કેરાડી અને લુણાગરા ગામ પાસે આવેલી ભાદર નદીમાં ફરી એક વખત પ્રદૂષિત માફિયાઓએ ભાદર નદીને દૂષિત કરી છે। નદીના સામાન્ય પાણી આવે કે તરત જ પ્રદૂષણ માફિયાઓ કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવે છે, જેના લીધે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। આ પાણીનો ઉપયોગ ખેડૂતો નથી કરતા। જો સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરે તો જમીન બંજર બની જાય છે, તો પશુઓ પણ નદીનું પાણી પી શકતા નથી। ગ્રામજનોની માંગ છે કે આવા માફિયા સામે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ જીપીસીબી આંખ આડા કાન કરી રહ્યું છે। ચોમાસામાં પ્રદૂષિત પાણીને સંગ્રહ કર્યો હોય એટલે આ પાણી ભેગું ભેળવી દે છે। આ પાણી ઢોર પી શકતા નથી, ખેતીમાં નુકસાન બહુ કરે છે। આનું કોઈ જેટલો સોલ્યુશન નથી અને વર્ષોથી આ પ્રશ્ન આવેલો આવે, આમાં કોઈ ધ્યાન દેતું નથી। આગળ કંઈક આનો રસ્તો લ્યો, કંઈક કરો, ગમે એ કરો, ઉપર બંધ કરાવો, કારખાનામાંથી બંધ કરો, ગમે ત્યાંથી બંધ કરો, એવી અમારી હાથ જોડીને વિનંતી અરજ છે કે આ વર્ષોથી આજકાલનું નથી, કેમિકલયુક્ત પાણી બંધ કરો। ધોધની અંદર જો કેમિકલયુક્ત પાણી આવતું હોય તો એ નીચેના વિસ્તારની અંદર અલીગલ ઘાટ ધોલાઈ થાય છે અને અલીગલ યુનિટો ચાલે છે, એ લોકો પાણી છોડતા હોય, એ શક્યતા છે।